પોલીસે સીધી અમારા ઘરમાં ગરી અને બેફામ મારવા મળી અમે લોકો શાંતિથી બેઠા હતા। બાવણા તોડી નાખ્યા, બાવણા તોડીને ઘરમાં ઘૂસી ગઈ, પછી પાણીના પીવાના ગોળા તોડી નાખ્યા, પાણી સીંચવાની ડંકી તોડી નાખી, ઘરના ઘણું બધું દિવાલું પાડી નુકસાન કર્યું છે। કારણ જે આ બોટાદ જિલ્લામાં કરદા પ્રથા ચાલી રહી છે એને નાબૂદ કરવા માટે એક આયોજન કરાયેલું હતું અને એ આયોજન સંદર્ભે હળદર ગામમાં મહાપંચાયતની મિટિંગ હતી, જેમાં રાજુ કરપડા અને ઘણા બધા લોકો આવેલા હતા। એ લોકોમાં અમુક લોકો ઉશ્કેરાઈ ગયેલા હતા અને ઉશ્કેરાઈ ગયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરેલો અને જે કારણથી પોલીસે લાઠીચાર્જ કરેલો અને ગામના હરેક ઘરમાં ગરીને ગામના દરેક લોકોને મારેલા। પથ્થરમારો તો જેને કર્યો હોય એને પણ ગામના લોકો બિચારા આમાં નિર્દોષ આવી ગયેલા છે અને ઘરમાંથી જે વ્યક્તિ હોય તેના ફોન મોબાઈલ ને બધું લઈ ગયેલ છે। જોડે મોબાઈલ લઈ ગયા, મારા રૂમમાંથી હીરા હોતેક લઈ ગયા છે। અમે એસોડ કરતા હતા, એસોડ કરતા એમાંથી